ખાતે જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની છે। ગ્રાહક બનીને ચોરી કરતી બે મહિલા ઝડપાઈ છે તો ગ્રાહક સ્વાંગમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસે બંને મહિલાની ધરપકડ કરી લીધી છે। પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપવાની ઘટના, શું અપડેટ? કોમલ, આ જે બે મહિલાઓ છે તે બે બંને મહિલાઓ જે અલગ અલગ જ્વેલર્સમાં જઈ અને પોતે ગ્રાહક બનીને અને તેમને સોનાની વસ્તુ ખરીદવાની છે તે વસ્તુ ખરીદવાના નાટક કરી અને સોનાની વસ્તુઓ ચોરી કરી અને ફરાર થઈ જતા હતા। આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી હતી અને પોલીસ જે છે તે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ત્યારે આ બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી ચોરીના જે મુદ્દા માલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। એ લોકો શહેરના અલગ અલગ જગ્યાએ અને બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખંડણી એસ્ટ્રોન ચોક પર નકલી પોલીસની દાદાગીરી। જનાર્દન સહાની નામના વ્યક્તિને ડરાવી ધમકાવી 30,000 પડાવનાર બનાવટી જમાદારની ધરપકડ કરવામાં આવી છે। જુઓ રાજકોટમાં ખેલાયેલા આ ઠગાઈના ખેલનો પર્દાફાશ। ખાખીની આડમાં ખંડણીનો ખેલ। રાજકોટનો એસ્ટ્રોન ચોક, બપોરનો સમય અને રસ્તા પરની એ જ રોજિંદી ચહેલ પહેલ। કલરકામનો વ્યવસાય કરતા જનાર્દન સહાની ઘરે જમવા જઈ રહ્યા હતા પણ તેમને ખબર નહોતી કે રસ્તામાં કાર્ડ નહીં પણ નકલી ખાખી તેમની રાહ જોઈ રહી છે। પોલીસ જેવી હેરકટ અને કડક અવાજમાં બે શખ્સો ત્રાટક્યા અને ઓળખ આપી પોલીસની અને શરૂ કરાવ્યો ડરાવવાનો ગંદો ખેલ। પોલીસ સ્ટેશન જશો કે પૈસા આપશો, તમારી વિરુદ્ધ ગુનો છે, પોલીસ સ્ટેશન આવવું પડશે। આ એક ધમકીએ જનાર્દનભાઈને ફાળ પાડી દીધી। આરોપીઓ તેમને મોટરસાયકલ પર બેસાડી ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં લઈ ગયા। ત્યાં મધ્યસ્થીના નામે નાટક ખેલાયું અને છેલ્લે 30,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। ડરના માર્યા જનાર્દનભાઈએ પરિચિત પાસેથી પૈસા મંગાવ્યા અને આ બનાવટી જમાદારો રકમ લઈને રફુ ચક્કર થઈ ગયા। 25/2/2026 ના રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઉભા હતા તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસ વાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાવ તો પૈસા આપો તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા। સીસીટીવીમાં કેદ થયો નકલીનો અસલી ચહેરો। જનાર્દનભાઈએ એ ડિવિઝન પોલીસના દ્વાર ખખડાવ્યા। જે ખાખીને બદનામ કરવાનો પ્રયાસ થયો હતો એ જ અસલી ખાખી એક્શનમાં આવી। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી દૂધસાગર રોડના 26 વર્ષીય સંદીપ રામાવત નામના વ્યક્તિની ધરપકડ કરાઈ। તપાસમાં જે ખુલ્યું તે ચોંકાવનારું હતું। આ શખ્સ અગાઉ પણ પોલીસ બનીને અનેક લોકોને લૂંટી ચૂક્યો છે। પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઈસમને પકડી પાડે છે, જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવે છે તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમણ ખુલેલ છે જે હાલ વોન્ટેડ છે। આરોપી સંદીપ રામાવતના હાવભાવ અને તેની હેરકટ એવી છે કે કોઈ પણ છેતરાઈ જાય પણ પાપનો ઘડો ભરાયો હતો। પોલીસે તેની પાસેથી લૂંટના 30,000 અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે તેનો સાથીદાર અલ્તાફ મેમણ હજુ ફરાર છે। પોલીસની ઓળખ આપીને અગાઉ પણ આ સંદીપ રામાવતે ગુનો દાખલ થયો છે અને પોલીસની ઓળખ આપી ને ખોટી ઓળખ આપીને ધાકધમકી આપીને કઢાવવાની એમ છે। રાજકોટ પોલીસે હવે વોન્ટેડ અલ્તાફ મેમણની તલાશ શરૂ કરી છે। ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધીને સંદીપને જેલના સળિયા ગણતો કરી દીધો છે। પણ સવાલ એ છે કે શું તમે રસ્તા પર ઉભેલ ખાખીને ઓળખો છો? સાવધાન રહો, કારણ કે રાજકોટના રસ્તા પર નકલી પોલીસ પણ ફરી રહી છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। કાલનો નેશનલ વેઇટ લિફ્ટર, આજનો ડિજિટલ લૂંટારૂ। આરટીઓ ચલણના નામે મોબાઈલ હેક કરી રત્ન કલાકારના ખિસ્સા ખાલી કરતો એથ્લેટ ઝડપાયો। સાયબર દુનિયામાં આ હેવી વેઇટ ફ્રોડનો જુઓ સનસનીખેજ ખુલાસો। ડિજિટલ દુનિયાનો અદ્રશ્ય શિકારી।
જે હાથોએ ક્યારે દેશ માટે વેઇટ લિફ્ટિંગમાં વજન ઉંચકી મેડલ જીત્યા હતા, આજે એ જ હાથોમાં પોલીસની બેડીઓ છે. સુરત સાયબર ક્રાઇમ સેલે એક એવા શખ્સને દબોચ્યો છે જેણે રમતગમતના મેદાનથી લઈને સરકારી નોકરી સુધી સફર ખેડી, પણ અંતે સાયબર ગુનાના કીચડમાં ખૂંપાઈ ગયો. જૂનાગઢથી ઝડપાયેલો છે આ શખ્સ બોધુભાઈ પલેજા. ઉચ્ચ શિક્ષિત MA MSW પાસ અને છેલ્લા 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં ટીબી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો આ શખ્સ દિવસના નોકરી કરતો અને રાત્રે સાયબર માયાજાળ રચતો. આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે. 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે. અને એના સિવાય જ્યારે નાનો હતો, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો. આરટીઓ ચલણ, એક ક્લિક અને એકાઉન્ટ ખાલી. આરોપીની મોડસ ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ હેકરથી કામ નહોતી. ભોગ બનનાર રત્ન કલાકારને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો, તમારું આરટીઓ ચલણ બાકી છે, વિગતો માટે એપીકે ફાઇલ ડાઉનલોડ કરો. જેવી રત્ન કલાકારે આ ફાઇલ ઇન્સ્ટોલ કરી અને તેનો મોબાઈલનો કંટ્રોલ અદ્રશ્ય શક્તિના હાથમાં જતો રહ્યો. આ કોઈ સામાન્ય ફાઇલ નહોતી, પણ એક ખતરનાક માલવેર હતો. જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનો ફોન હેક થઈ ગયું. અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે, તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનો પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ ખેલમાં માત્ર બેંક ટ્રાન્સફર જ નહીં, પણ ડિજિટલ મની લોન્ડરિંગનો પણ એંગલ હતો. આરોપી બોધુભાઈ પાર્ટ ટાઈમ ઈસ્ટ મુદ્રા નામની કંપનીમાં ક્રેડિટ કાર્ડનું કામ કરતો હતો. હેક કરેલા મોબાઈલના ઓટીપીનો ઉપયોગ કરી તે લોકોના ક્રેડિટ કાર્ડના બિલ સેટલ કરતો હતો. આશરે 1.80 લાખ રૂપિયાના બિલ પેમેન્ટમાં આ ચોરીના નાણાંનો ઉપયોગ થયા હોવાનું ખુલ્યું. જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે. બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ. એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને ICICI બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે. એપીકે ફાઇલથી સાવધાન. 1930 પર કરો સંપર્ક. રત્ન કલાકારના ખાતામાંથી 70,000 થી વધુ રકમ સાફ થઈ જતા તેણે તુરંત 1930 સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. સુરત સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલનો પીછો કર્યો અને છેક જૂનાગઢ સુધી પહોંચી આ નેશનલ પ્લેયરની રમત પૂરી કરી દીધી. એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે. મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક એકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે. યાદ રાખો, ટેકનોલોજી જેટલી આશીર્વાદ છે એટલી જ જોખમી પણ છે. અજાણી એપીકે ફાઇલ તમારા આખા જીવનની કમાણી સેકન્ડોમાં સાફ કરી શકે છે. સુરત સાયબર સેલની આ કાર્યવાહી એ તમામ ગઠિયાઓ માટે ચેતવણી છે જેઓ ડિજિટલ દુનિયામાં બેસીને નિર્દોષ લોકોને શિકાર બનાવે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. પૌત્રની ઉંમરની બાળકી અને હવસનો શિકાર. અમદાવાદમાં 65 વર્ષના નરાધામની અશ્લીલ કરતૂત મોબાઈલના લાઈવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. માફી પણ માંગી, પણ કાયદાએ ગાળ્યો કસ્યો. જુઓ માનવતાને શર્મસાર કરતો આ અહેવાલ. સફેદ વાળ પાછળ છુપાયેલી કાળી કરતૂત. સફેદ વાળ, કરચલીવાળો ચહેરો અને 65 વર્ષની ઉંમર. સમાજ જેને આદરની નજરે જુએ છે તેવા એક વૃદ્ધે પૌત્રી સમાન 9 વર્ષની બાળકીના વિશ્વાસના ચીથરે ચીથરા ઉડાડી દીધા. અમદાવાદના એક વિસ્તારની આ ઘટના સાંભળીને રૂવાણા ઊભા થઈ જશે. એક લેડીઝ ટેલરની દુકાન જ્યાં છેલ્લા 7 વર્ષથી કામ કરતો એક વૃદ્ધ નરાધમ સાબિત થયો. માતાની સતર્કતા અને લાઈવ સીસીટીવી. 27 ફેબ્રુઆરીની એક કાળી રાત. બાળકીની માતા કાપડની ડિલિવરી આપવા સિંગરવા ગઈ હતી. દુકાનમાં 9 વર્ષની માસૂમ દીકરી એકલી હતી. માતાને પરત આવવામાં મોડું થયું એટલે મનમાં ચિંતા જાગી. દીકરી જાગે છે કે સૂઈ ગઈ તે જોવા માટે માતાએ પોતાના મોબાઈલમાં દુકાનના લાઈવ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, પણ જે જોયું તે કાળજું કંપાવી દે તેવું હતું. રાત્રે મોડું થતા
એણે પોતાની દીકરી ત્યાં આગળ જાગે છે કે સૂઈ ગઈ છે કે શું કરે છે એ બાબતે જોવા માટે જે દુકાનના ઓનર હતા એના મોબાઈલમાંથી સીસીટીવી કેમેરા જોતા એ દુકાનમાં જ એમની જોડે કામ કરતા એક અન્ય વ્યક્તિ કે જેનું નામ છે ભરતકુમાર પરમાર, એ પોતે આ છોકરીની બાજુમાં બેઠેલા હતા અને છોકરીને સાથે ગડપલા કરતા હતા. મોબાઈલની સ્ક્રીન પર નજર પડતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 65 વર્ષનો ભરત પરમાર માસૂમ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. માતાએ જરા પણ સમય ગુમાવ્યા વગર અન્ય એક કર્મચારીને ફોન કર્યો અને તાત્કાલિક દુકાન પહોંચવા કહ્યું. તરત જ દુકાનમાં જે બીજો એક અન્ય વ્યક્તિ કામ કરતો હતો અને ફોન કરીને ત્યાં આગળ જવા કહેતા એ વ્યક્તિએ પણ આ જે ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો ને એમાંથી એને તરત એ વ્યક્તિએ લઈ લીધેલી. ત્યારબાદ બહેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા. ગુનાની કબૂલાત પણ કાયદો નહીં છોડે. આરોપી ભરત પરમાર અપરિણિત છે અને તેના ભાઈના પરિવાર સાથે રહે છે. 7 વર્ષથી જે દુકાનમાં તે સિલાઈનું કામ કરતો હતો ત્યાં જ તેણે નફરત ફેલાવી. જ્યારે પકડાયો ત્યારે કાકલુદી કરવા લાગ્યો. માફી માંગી અને પોતાનો ગુનો કબૂલી લીધો. પણ શું માફી માંગવાથી આ પાપ ધોવાઈ જશે? આ લોકોએ સીસીટીવી કેમેરા મોબાઈલમાં ચેક કર્યા. ત્યારબાદ અન્ય જે દુકાનના કર્મચારીને લોકોએ જાણ કરેલી હતી અને અન્ય કર્મચારી તરત ત્યાં આગળ પહોંચીને ત્યાં આગળ જે આરોપી છે આરોપી જોડે બોલાચાલી કરીને દીકરીને લઈ લીધેલી હતી. ત્યારબાદ આ લોકો જ્યારે પણ દુકાન પર પહોંચ્યા એ દરમિયાન પણ આ લોકોએ કહ્યું કે અમે સીસીટીવી કેમેરામાં જોયેલું હતું એટલે તરત જ એને પોતાનો ગુનો કબૂલ કરેલો હતો. પોલીસે અત્યારે આ હવસખોર વૃદ્ધને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોક્સો એક્ટની કડક કલમો હેઠળ તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે એ પણ તપાસી રહી છે કે આ અગાઉ આ નરાધમે અન્ય કોઈ માસૂમ સાથે આવી હરકત કરી છે કે કેમ. સફેદ વાળમાં છુપાયેલા આવા કાળા મન ધરાવતા લોકોથી સમાજે સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. શો ધાર્મિક લાગણી અને પછી રસ્તા ઉપર ઉતરેલું આક્રોશનું ટોળું. પોલીસ કસ્ટડીમાં ઘૂસીને આરોપીને ખતમ કરવાનો પ્રયાસ કરાયો. અમદાવાદના કાગડાપીઠમાં ખેલાયેલા આ સનસનીખેજ લોહિયાળ જંગનો રિપોર્ટ માત્ર તમારી સામે. નશો, નફરત અને ન્યાય. રાતનો સમય અમદાવાદનો કાંકરિયા રોડ અને અચાનક ગુંજે છે ચીચિયારીઓનો અવાજ. દારૂના નશામાં ચૂર એક બુલેટ સવાર રાજદીપસિંહ સામંતે રસ્તો રોક્યો એવા પરિવારનો જે ખુશી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. પણ રાજદીપના મનમાં નશો અને જીભ પર અપશબ્દો હતા. ધાર્મિક લાગણી દુભાવી જય શ્રી રામ બોલવા દબાણ કર્યું અને જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું. મુસ્લિમ ફેમિલી પોતાના લગ્નના કોઈ પ્રસંગમાંથી પરત આવી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ રાજદીપ સામંતા છે એને પોતાનો બુલેટ લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ આ લોકોને વચ્ચે રોક્યા અને એમની સાથે થોડીક બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા એને અને પછી એને એમની ધાર્મિક લાગણી દુભાય એ રીતના એમની સાથે વર્તન કર્યું અને એમને જય શ્રી રામ બોલો એવી રીતના એને વાત કરી. જેથી આ મુસ્લિમ ફેમિલી હતું થોડું ગભરાઈ ગયું અને ફટાફટ ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયું. પરિવાર ગભરાયો પણ આસપાસના લોકો ભેગા થઈ ગયા. રાજદીપને ઘેરી લેવામાં આવ્યો. સ્થિતિ વણસતી જોઈ ટ્રાફિક ઇન્ચાર્જ ઇમરાનભાઈએ રાજદીપને ટોળામાંથી બચાવી પોલીસ જીપમાં બેસાડ્યો. પણ આ તો માત્ર શરૂઆત હતી. અસલી સનસની તો હજુ બાકી હતી. પોલીસ કસ્ટડીમાં મોતનો ડર. પોલીસ રાજદીપને બચાવીને દાણી લીમડા ઓફિસે લાવી. પણ પાછળ 75 થી વધુ લોકોનું આક્રોશિત ટોળું પણ પહોંચી ગયું. સૂત્રોચ્ચાર થયા, ધમકીઓ અપાઈ, આરોપીને બહાર કાઢો, અમે તેને મારી નાખીશું. પોલીસ સ્ટેશનની બહાર જાણે યુદ્ધનું મેદાન બની ગયું. ત્યારે આ ટોળાએ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે આખી ગાડીને ઘેરી લીધી હતી અને જે વ્યક્તિ છે આરોપી હતો જે રાજદીપ સામંતા એને એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો, અમે આને મારી નાખીશું. આ પ્રકારનો ટોળામાંથી કેટલાક લોકોએ નારા લગાવ્યા આ બાબતના અને જેને લઈ અને પોલીસને એ બાબતનું એન્શ્યોર થઈ ગયું કે અહીંયા એને જો બહાર કાઢવામાં આવશે તો એના ઉપર ખૂબ જ ઘાતક હુમલો થઈ શકે એમ છે. જેથી પોલીસે એને સતત બચાવવાનો પ્રયાસ કર્યો. ઉશ્કેરાયેલા ટોળામાંથી ઈંટોના ઘા થયા. પોલીસ જવાનો અને હોમગાર્ડ ચિરાગભાઈ વચ્ચે પડ્યા તો તેમને પણ ઈજા થઈ. કાયદો હાથમાં લેવાની આ કોશિશ હવે હત્યાના પ્રયાસમાં ફેરવાઈ ગઈ હતી. એક તરફ રાજદીપ વિરુદ્ધ છેડતી અને ધાર્મિક લાગણીનો ગુનો તો બીજી તરફ ટોળા સામે રાયટિંગનો ગાળ્યો.
કે જેમાં કાગડા પીઠ પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ છેડતીનો અને ધાર્મિક લાગણી દુભાવવાનું સેક્શન ઉમેરતી BNS ની ધારાઓ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એ કેસ અલગથી દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ દાણી લીમડા ખાતે કે જે ટોળાએ આ વ્યક્તિને અને અમારા પોલીસ જવાનો સાથે હાથાપાઈ કરી હતી એ બાબતને લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક ગુનો 3 FIR. પોલીસે એક્શનમાં આવીને સાહિલ સૈયદ, રિયાઝ, ગુલામ અને કાસમ સહિત 4 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કુલ 3 ફરિયાદો નોંધાઈ છે. રાજદીપ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને તેની પાછળ હુમલો કરનાર ટોળાની પણ પોલીસે કુંડળી કાઢી લીધી છે. કાગડા પીઠની ઘટનામાં જે આરોપી છે રાજદીપ, એની ધરપકડ થઈ ચૂકી છે, પોલીસ કસ્ટડીમાં છે અત્યારે. ત્યારબાદ જે આઈડેન્ટિફાય થયેલા જે 7 લોકો છે એમાંથી પણ 4 લોકોને આઈડેન્ટિફાય કરી ડિટેન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. નશો ભલે ઉતરી ગયો પણ હવે કાયદાનો સકંજો કસાયો છે. નથી બચવાનું છેડતી કરનાર રાજદીપ કે નથી બચવાનો કાયદો હાથમાં લેનારા તોફાનીઓ. અમદાવાદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ન્યાય શેરીઓમાં નહીં પણ કોર્ટમાં થશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ઝેર, રસોડામાં લોહીની છોડો અને પતિ બન્યો પત્નીનો જ કાળ. ગીર સોમનાથના સિમત ગામે ઘર કંકાસમાં ખેલાયો મોતનો ખૂની ખેલ. પત્ની પર અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ જ આચરી ક્રૂર હત્યા. જુઓ આ સનસનીખેજ રિપોર્ટ. હવે એવું રહ્યું, અમારી ઇજ્જત કરનારી તો હોય ગઈ, હવે અમારે એવું રહ્યું. શંકાનું સૂળ અને ખૂની ખેલ. ગીર સોમનાથનું સિમર ગામ, જ્યાં પક્ષીઓના કલરવની જગ્યાએ આજે હૃદય ચીરી નાખતી ચીસો ગુંજી રહી છે. એક હસતો રમતો પરિવાર પળભરમાં વેર વિખેર થઈ ગયો. જે પતિએ પત્નીની રક્ષાના સોગંધ લીધા હતા એ જ પતિ જ્યારે કાળ બનીને ત્રાટકે ત્યારે કેવી ભયાનકતા સર્જાય તેનું આ જીવંત ઉદાહરણ છે. શંકાના એક વહેમે રસોડાને રક્ત રંજિત કરી નાખ્યું. આ આક્રંદ એ પરિવારજનનું છે જેણે પોતાનું ગુમાવ્યું. એ વ્યક્તિનું છે જેના ઘરની દીકરીને તેના જ જમાઈએ રહેસી નાખી. પરિવારજનો બેબાકડા બન્યા છે. કોઈને માનવામાં નથી આવતું કે એક મામૂલી શંકા આટલો મોટો લોહિયાળ અંજામ લાવશે. રસોડામાં રસોઈ બનાવતી પત્ની પર પતિએ એવી રીતે હુમલો કર્યો કે તેને બચવાની તક પણ ન મળી. પતિએ તેમના પત્નીની માથાના ભાગે બોથડ લોખંડનો દસ્તો મારી અને મૃત્યુ નિપજાવેલું. જે બાબતે નવા બંદર પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. આરોપી પતિને પોલીસે ધરપકડ કરી લીધેલી છે. 10 વર્ષ જૂનું ગુનાહિત માનસ. આરોપી પતિની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કોઈ સામાન્ય આવેશમાં થયેલી હત્યા નહોતી, પણ શંકાના જેરે લીધેલો ભોગ હતો. આરોપી 10 વર્ષ પહેલા પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, એટલે કે ગુનાહિત ઇતિહાસ તેની સાથે હતો. પત્નીના ચારિત્ર્ય પરની શંકા તેને અંદરથી કોતરી ખાતી હતી અને એ જ શંકા હિંસક આક્રોશ બનીને બહાર આવી. આરોપી 10 વર્ષ પહેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો, એટલે પ્રોહિબિશનના ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલો છે. ઘરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરી અને ઝઘડો તકરાર કરેલી અને જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે બોલાચાલી થઈ અને એ વખતે લોખંડનો દસ્તો મારી દીધેલો છે. ઘટનાની ગંભીરતા જોઈ ઉના પોલીસની સાથે FSLની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. ઘરના રસોડામાં જ્યાં રક્તના ડાઘા હતા ત્યાં વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. જે લોખંડના દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું તે હથિયાર હવે આરોપીને ફાંસીના માચડા સુધી લઈ જશે. આ તપાસના કામે FSL પણ કાલે સ્થળ પર એક્શન કરી દીધું છે અને અમારા કચેરીમાં જે ક્રાઇમ સીન મેનેજર છે એ પણ એની વિઝિટ કરી અને વૈજ્ઞાનિક ઢબે એના પુરાવા એકઠા કરવામાં આવે છે અને જે વપરાયેલું છે અત્યારે તપાસના કામે તપાસના અમલદારે કબજે લીધું. સિમરમાં શોક અને ખાખીનો ખોફ. હત્યારો પતિ અત્યારે પોલીસના સકંજામાં છે. સફેદ કપડામાં સજ્જ શખ્સના મનમાં કેટલું અંધારું હતું તે હવે સ્પષ્ટ છે. સિમર ગામના લોકો સ્તબ્ધ છે અને સવાલ પૂછી રહ્યા છે કે શું પત્નીની રક્ષાના સોગંધ લેનાર હાથ જ્યારે કાળ બની જાય ત્યારે વિશ્વાસ કોના પર કરવો. પોલીસે હવે આરોપીને દબોચી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.